હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને ઉમ્મીદ કરું છું કે તમે બધા લોકો એકદમ મજામાં હશો. તો ભાઈ, આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મજેદાર થવાનો છે. અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તમે અમારા વ્લોગમાં જોઈ શકશો લાઈવ શૂટિંગ. તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ શૂટિંગના લોકેશન પર અને આજે અમે એક સોંગના શૂટિંગ માટે આવ્યા છીએ. તો ચાલો જોઈએ લાઈવ શૂટિંગ. અત્યારે થોડુંક શૂટ કર્યું છે અને લાગી છે ભૂખ, તો આપણે પહોંચી ગયા છીએ ઢોસા ખાવા. અને જો તમે મુન્દ્રાના હશો તો તમને ખબર જ હશે કે આ લોકેશન ક્યાંનો છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે બધા જ કલાકાર મિત્રો પણ આપણી સાથે છે. હવે અમે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિર પર. ત્યાં એક લગ્નના સીનનું શૂટિંગ કરવાનું છે. તો ચાલો તમને એ પણ લાઈવ બતાવી દઉં. જય માતાજી રમેશભાઈ. જય માતાજી. જય માતાજી. અત્યારે આ શું ચાલુ રહે છે, જરાક બે શબ્દમાં. ભાઈ, સોંગમાં આપણે એક નાનકડો એક ટ્વિસ્ટ છે કે જે જ્યારે કોઈ બી નવી જનરેશન જ્યારે ઘરથી ભાગી જાય છે ત્યારે એ લોકો શું કરે છે. તો આમાં તમે જોઈ શકશો કે આજની નવી જનરેશન શું કરવા માંગે છે. અને આજની જનરેશન લગભગ 99% મંદિર દ્વારા લગ્ન કરતી હોય. કેમ છો? બસ શાંતિ છે. બાપથી મોટું કોઈ નથી. ઓ કોઈ નથી, બીજું કોઈ નથી, માં બાપથી મોટું કોઈ નથી. એવા જનની નાર જાયા માત પિતાની વન તું છાયા તારા પાલન. આંબો જાંબો ને રાયણ મીઠી કે સુડલા પક્કી કચડો બારે માં. કચ્છ કેસરી કચ્છ જાહી કેસર સિંહ એડે અસાંજી કચ્છ ધરાજી હી કેસર કેરી. જબ ખ્યો તો એટલી મીઠી લગે સાહેબ કે વાહ વાહ કરો અસાંજી કચ્છ જી કેરી. કચ્છ ધરાજો મોરલો કચ્છે में रहे टहुकार पियो करे. एड़ा असांजा मयूरभाई जड़ा दोस्त वे जानी. આજે તો બહુ મજા કરી અને ખૂબ થાકી ગયા. બસ હવે જઈએ વૃદ્ધાશ્રમમાં, કારણ કે ત્યાં આપણને કરવાનું છે લાસ્ટ સીનનું શૂટિંગ. અને બધા જ કલાકારો સાથે આપણે પહોંચી ગયા છીએ વૃદ્ધાશ્રમમાં. અને આ સીન જુઓ કેવી રીતે શૂટ થાય છે.
મિત્રો, આ અમારા આલ્બમ સોંગની શૂટિંગ તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, ફૂલ વિડીયો હજી સુધી નથી જોયો તો જરૂરથી જોજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. યુટ્યુબમાં સર્ચ કરીને પણ તમે જોઈ શકો છો. આ સોંગનું નામ છે જનનીના જાયા. મળીએ છીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. રે દયા માત પિતાની બનતું છાયા તારા પાલનહાર છે. આરે યવનીમાં મોટા ભગવાન છે. જનની ના તું જાયા માત પિતાની બનતું છાયા તારા પાલનહાર છે.